સાઈ વાટિકા સોસાયટીમાં છેલ્લા 8 દિવસથી પાણી બંધ રહેતા રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। પાણીની સમસ્યાને લઈને 200 થી વધુ રહીશો આજે કડોદરા જીબી કચેરીએ પહોંચ્યા હતા। મળતી માહિતી મુજબ સોસાયટીમાં જીબીના મીટર સાથે છેડછાડ કરવાના આરોપને આધારે વિજિલન્સ ટીમે કુલ 4 લાખનો દંડ ફટકાર્યો હતો। દંડ ન ભરાતા જીબી દ્વારા આપવામાં આવેલી નોટિસ મુજબ મીટર હટાવી દેવામાં આવ્યું। મીટર બંધ થતા પાણી સપ્લાય પર સીધી અસર થઈ અને છેલ્લા 8 દિવસથી પાણી સંપૂર્ણપણે બંધ છે। પાણીના લીધે હેરાન પરેશાન રહીશો આજે જીબીને પ્રયાસો માટે કચેરીએ પહોંચ્યા હતા। રહીશોનો આક્ષેપ છે કે તેમને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના જીબીના અધિકારીઓ મીટર લઈ ગયા। રહીશોનું કહેવું છે કે જો મીટર ફરી ન લગાડવામાં આવે અને પાણી સપ્લાય પુનઃ શરૂ ન થાય તો ઉપરના અધિકારીઓના દરવાજા ખટખટાવવાની તૈયારી છે। સમસ્યા પાણીની છે સાહેબ। રેગ્યુલર બિલ ભરવા છતાં પણ આ લોકો મીટર કાપી ગયા છે। કોઈ પણ નોટિસ નથી આપી, કોઈ જાણકારી નથી આપી। મામૂલી પ્રજા છે, બધા પરપ્રાંતિયો છે મોટા ભાગે, બરાબર। બીજું દરરોજ કમાઈને દરરોજ ખાવાવાળા છે। અત્યારે પાણીના ડેગડા લઈને 2 કિલોમીટર જાઓ તો બી પાણી નહીં મળે। માણસો બહાર જઈ શકે, લેડીઝ ક્યાં જશે? નાના છોકરાઓ છે, બરાબર। ગરીબ અને મીડિયમ વર્ગના છે બધા। જે પ્રમાણે વાત કરી કે 4 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જીબી દ્વારા શું કહેવામાં આવે છે? જીબી દ્વારા એમ કહેવા આવે છે કે આ વસ્તુ ખોટું થયેલું છે। સૌથી પહેલા પરમ દિવસે 17 તારીખની વાત છે, 14 તારીખે એ લોકો મીટર કાપી ગયા। 3 દિવસ પછી અમે આવીને રજૂઆત કરી સાહેબ જોડે। સાગર સાહેબ છે, બરાબર, એમનું નામ સાથે જ કહું છું। હવે એ દિવસે અમને કીધું કે ફરજી મીટર લગાવેલું છે। ફરજી મીટર અમારા ઘરે નથી બનતું કે સબ્જી મંડીમાં નથી મળતું, અમે લાવીને લગાવી દઈએ, બરાબર। અમે માહોલને મોટું કરવા નથી માંગતા। અમે અત્યારે પણ રજૂઆત કરવા આવ્યા છે, સાહેબને વિનંતી કરવા આવ્યા છે, પણ સાહેબ જીત પકડીને બેઠા છે। આ એમાઉન્ટ ભર્યા વગર મીટર લાગશે નહીં। અમે 3 મીટરની વાત કરી, હાલ તો સ્માર્ટ મીટર આવ્યા છે, કઈ રીતના ફરજીની વાત? હવે ફરજી એમ કે છે એ દરમિયાન 2000 પહેલા તો 2016 નું કહેતા હતા, અત્યારે પાછો 19 પર આવ્યા છે। 19 પર જે પ્રમુખ હતા એ ભાઈ કે છે મારા દેખત મારા સમક્ષ આ મીટર લાગેલું છે, બરાબર। એમાં ફોલ્ટ છે। અત્યારે તે દિવસે ફરજી મીટર કહેતા હતા, આજે વાત આખી પલટાઈ ગઈ। જયારે ખીચડી રંધાઈ ગઈ ત્યારે એ લોકોની કલમમાં જે આવ્યું તે લખી દીધેલું છે। 135 નો કલમ મુજબ એ લોકોએ ગુનો દાખલ કરી દીધેલી છે। અમારા પબ્લિકને કોઈને જાણ કરી નથી। હાલમાં જો તમારે આ સોસાયટીમાં પાણી નહીં આવશે, મીટર લાગશે, શું પગલાં લેવામાં આવશે? ઉપર લગીને જવા તૈયાર જ છે। ટોટલ પબ્લિક અમારી સાથે છે, જ્યાં જવું હોય ત્યાં જવા તૈયાર છે। અહીંયા 25% પબ્લિક અત્યારે આવ્યા જ નથી। અમે પ્રેમથી સમજાવવા ગયા, રજૂઆત કરી સાહેબ જોડે, પણ કોઈ નિકાલ આવે નથી। સાહેબ હાથ ડાયરેક્ટ ઊંચા કરી દીધા છે કે આ પૈસા વગર ભર્યા કોઈ નિકાલ આવશે નહીં। અધિકારીનું નામ સાગર સાહેબ કરીને છે। હાલની જે પોઝિશન પર અગાઉ પણ કોઈ રામભાઈ કરીને હતા, અગાઉનું સાહેબ હવે ખબર નથી અમને કઈ જ ખબર નથી। આ 3 મહિના પહેલા જે સાહેબ બદલાયા એમણે અમને જાણ કરી। તે દિવસે અમને કીધું કે આગળના જે અધિકારીઓ હતા એ લોકોએ કઈક કદાચ જોલજાલ કર્યું હશે। એ લોકો તો રિટાયરમેન્ટ થઈ ગયા છે। અમારી પાસે એનું રેકોર્ડિંગ પણ છે, જે વોઇસ કોલનું રેકોર્ડિંગ હતું એ બી સાહેબને સંભળાવેલું છે। અમારી પાસે ઓલરેડી પડેલું જ છે, બરાબર। અત્યારે આનું નિકાલ કર્યા વગર પબ્લિક તો મરવાની જ છે ને। છેલ્લા 8 દિવસથી સાઈ વાટિકા ખાતે સોસાયટી જે છે તેની અંદર પાણીની સમસ્યા ઉભી છે। જે પ્રમાણે વાત કરીએ, હાલ તમને સીધો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન હાલ ડીજીવીસીએલ ખાતે જે પ્રમાણે સ્થાનિકો પહોંચ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। 8 દિવસથી જે છે પાણીની સમસ્યા ચાલી રહી છે, જેને લઈને કઈ રીતના વર્તન કરવામાં આવેલું છે, હાલ જીબીની પાસે આવેલા છે, કઈ રીતના લોકો માંગણી કરે છે અને કઈ રીતે એ લોકોની કામગીરી છે। 2019 થી અમારું મીટર બંધ છે, સીલ લાગેલું છે। કઈ રીતે હું પ્રોબ્લેમ છે અમને કઈ ખબર જ નથી। અમારા પર પહોંચેલા છો, શું સમસ્યા? અમારી સમસ્યા છે 8 દિવસથી પાણી નથી અમારા ઘરમાં। કેટલા દિવસ બીજાના ઘરેથી લાવીને વાપરવાના? અમને કઈ નોટિસ પણ નથી આવી। શું છે પ્રોબ્લેમ કઈ જ નહીં અમને ખબર। અમે રેગ્યુલર પૈસા ભરીએ છીએ, બિલ ક્યાં જાય છે, શું થાય છે અમને પૂરી મેટર જ ખબર નથી। આ લોકો કહે છે હવે તમે દંડ ભરો। કઈ રીતે ભરીએ અમે દંડ? બિલ બાકી છે અત્યાર સુધી? બિલ એક બી બાકી નથી। એ લોકો કહે છે કે સીલ હતું મીટર, એનો દંડ માંગે છે એ લોકો। હવે એ સીલ કોણ તોડી ગયું? અમે તો હતા નહીં ભાઈ। જે પ્રમાણે વાત કરી કે સમગ્ર માહિતી નથી, પરંતુ અન્ય મહિલા છે એમની સાથે પણ વાત કરીશું કે એમનું શું કહેવું છે। જી, આપનું નામ? જિગ્નેશા પરમાર। બેન, કઈ સોસાયટીમાં રહો છો? સાઈ વાટિકા સોસાયટીમાં રહું છું। શું સમસ્યા? સમસ્યા પાણીની છે। અઠવાડિયાથી પાણી નથી આવતું ને બધા જ હેરાન થાય છે। અમે લોકો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જીબીમાં આવ્યા છે। એકચ્યુઅલી એમાં બિલ બધા ક્લિયરી ભરેલા છે, પણ બિલમાં એવું થયું છે કે મીટર એ લોકો સીલ ખોલી ગયા છે, એનો દંડ આપે છે 4,19,000 રૂપિયા। હવે સામાન્ય માણસ તો કોઈ રહી છે 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા કમાવાવાળા વ્યક્તિ છે, એ લોકો 4,19,000 રૂપિયા બિલ ભરે કેવી રીતના? જે પ્રમાણે વાત કરી કે 4,19,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે, જીબી દ્વારા જે અધિકારી હતા તેમની દ્વારા શું કહેવામાં આવ્યું?
હવે અધિકારી તો એમ કે છે કે અમે તો કોઈ રસ્તો નહીં કાઢી શકીએ, તમારે આ 4,19,000 રૂપિયા તમારે ભરવા જ પડશે, ત્યારે તમારું પાણી ચાલુ થશે સર. હવે જે પ્રમાણે વાત કરી કે 4,19,000 નો જે દંડ બાકી છે, તે દંડ કેટલા સમયથી બાકી? એ તો એ લોકો એમ કે છે કે અત્યારે જે 2019માં જયારે વલસાડથી કોઈ ચેકિંગ વાળા આવેલા હતા, તો ત્યારે એ લોકો કંઈક મીટર ચેક કરી ગયા હતા. હવે અમને પણ ખુદને ખબર નથી, આટલા 2019માં આવેલું હતું ને અત્યારે એ લોકો ચેકિંગમાં આવી ગયા છે ને એમ કે છે કે તમારું સીલ ખુલેલું છે. અમને લોકોને એ આટલા વર્ષો લગીન અત્યારે આવ્યું છે ચેકિંગ. 2016 થી એ સોસાયટીમાં છે. જે પ્રમાણે વાત કરી કે 5 કે 6 વર્ષ થઈ ગયા ત્યારને લઈને હાલ દંડ ફટકારમાં અત્યાર સુધી શું જીબી સુતેલી હતી? હવે એ જ અમારે કેવું છે કે અત્યારે આટલા વર્ષો લગીન કોઈ ચેકિંગ જ નહીં આવ્યું. અત્યારે ચેકિંગ આવ્યું ને એ લોકો મીટર ઉચકીને લઈ ગયા છે ને ડાયરેક્ટ 1-2 રૂપિયા ને 1 લાખ ને 2 લાખ ને 4,19,000 રૂપિયા દંડ એ લોકોએ ફટકારેલો છે. સામાન્ય માણસ દંડ ભરશે કેવી રીતના? ને પહેલેથી કોઈ આવ્યું નથી ને કઈ નહીં. હા, અંદાજિત કેટલા ઘરો હશે સાઈ વાટિકાના જેટલી મોટર બંધ? એકચ્યુઅલી ના, 400 ઘર છે, 400 કે 500 ઘર છે, એમાં અડધા પ્લોટ ખાલી છે અને એમાં 3 બોરિંગ છે. એમાંથી 2 બોરિંગ ચાલુ છે અમે લોકો, ને 1 બોરિંગ એ લોકો 1 મીટર ઉઠાવીને લઈ ગયા છે. એમાં 100 ઘર મિનિમમ આવશે, તેમાં 30 પ્લોટ છે ને 70 થી 80 ઘરના વ્યક્તિ લોકો હેરાન થાય છે. જે પ્રમાણે તમે વાત કરી હાલ જીબી ખાતે પહોંચ્યા છો, એમની શું બાંયધરી આપવામાં આવી? હવે એ લોકો તો એવું કે છે કે આનો કોઈ રસ્તો જ નથી, તમારે જ્યાં લગીન દંડ ના ભરો ત્યાં લગીન તમારો મીટર નહીં આવી શકે. જો દંડ નહીં ભરશો અને મીટર નહીં લગાવશે, આગળ શું પગલાં લેવામાં આવશે? હવે એ તો કાર્યવાહી અગાડી કરવું પડશે, જે રસ્તો થતો હોય તે. જે પ્રમાણે વાત કરી કે આ લોકો જે છે છેલ્લા 2019 થી કહી શકાય તો 3 બોરિંગ ચાલી રહ્યા છે અને એમાંથી 2 બોરિંગ ચાલુ છે, પરંતુ 1 બોરિંગ નું જે છે 2019 થી કઈ લઈને અત્યાર સુધીમાં દંડ ફટકારવામાં આવ્યો છે. 4 લાખ થી વધુનો જે દંડ છે. જે પ્રમાણે વાત કરી અહીંયા યુવાન છે, એમની સાથે પણ વાત કરીશું. એમનું શું કેવું છે? જી આપનું નામ? મુકેશ. મુકેશભાઈ, કઈ સોસાયટીમાં રહો છો? શું સમસ્યા? સાઈ વાટિકા સોસાયટીમાં રહ્યો છું. આજે પાણીની સમસ્યા ઉભરાઈ છે, તમારી અંદરમાં પણ ફ્લેટ આવે છે? અમારા ફ્લેટ આવે છે, અમારા ઘરના આમે જ છે, જે મીટર લાગેલું છે. એ લોકો એમ કહે છે કે જીબી વાળા આવ્યા અને કે સીલ તૂટેલું છે, એ કે 4,19,000 કે 16,000 રૂપિયા દંડ છે. એમ કે અચાનક આવ્યું છે. આ લોકો એમ કહે છે કે ભાઈ આટલું દંડ છે, તો અમે લોકો અહીંયા આવેલા છે, રજૂઆત મૂકેલી છે સાહેબ પાસે કે ભાઈ શું છે. એ લોકો એમ કે સીલ તોડેલું છે, એના હિસાબે તમારું એક દંડ છે. ક્યાં હાલમાં કહી શકાય તો સોસાયટીની અંદર પ્રમુખ કોણ? પ્રમુખનું નામ અમને ખબર નથી અત્યારે. અત્યારે જે સોસાયટી સંભાળ કરતો હોય તેને પણ ભરતભાઈ સંભાળે છે, એટલે પાણીના પૈસા એ લે છે, મેન્ટેનન્સ લઈને એ બિલ ભરે છે. મેન્ટેનન્સ બધું સોસાયટીનો એ ભરતભાઈ જ કરે છે. ભરતભાઈ જે પ્રમાણે વાત કરી કે ભરતભાઈ કરી રહ્યા છે, તો ભરતભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી, જીબીના અધિકારી દ્વારા શું કહેવામાં આવે? ભરતભાઈ એમ કહે છે અમે બધા બિલ તો ભરેલા છે, ઓનલાઈન ભરેલા છે, એના પાસે પ્રૂફ છે બધું. અને જ્યારથી 21 થી બિલ ભરે છે, તો એ લોકો એમ કહે છે કે 21 થી તમારો બિલ બંધ છે. એમ કે તો એ ભાઈ એમ કહે છે બિલ ભરેલું છે, તો સાહેબ એમ કહે છે કે તમારો આ સીલ તોડેલું છે, એનું દંડ છે. કે જે પ્રમાણે તમે વાત કરી કે બિલ ભરવા છે, તમારી પાસે પુરાવા છે, તે છતાં એ લોકો મીટર કાઢીને લઈ ગયા. શા માટે મીટર કાઢી લઈ ગયા? શું સમસ્યા શું હતી? એ લોકોએ કે તમે લોકોએ ચોરી કરેલી કે ફ્રોડ કરેલું હશે, કે સીલ તોડેલું છે. હવે સીલ કોને તોડેલું છે? એ અમારા મોટરનું જે દરવાજો છે ખુલ્લું જ છે. હવે કોને તોડેલું છે? સાહેબ આવીને ગયા છે. કોના અમે પબ્લિક ના અમે નથી તોડેલું છે. હવે એક જણને બોલાવીને એને તૂટેલું છે કે તોડેલું છે તે ખબર નથી અમને હજુ. જે પ્રમાણે હાલ તમે રજૂઆત કરી, શું બાંયધરી આપવામાં આવી? સાહેબ એમ કહે છે હવે એ કે આ તમારે દંડ તો મારા ઉપર તો છે નહીં, કે તો તમારે લીગલી છે ભરવું તો પડશે. કે જો આને કહી શકાય તો જીબી દ્વારા રાહદારી નહીં આપવામાં આવે, આગળ શું પગલાં લે? આગળ પબ્લિક કે એવી રીતના કરવું પડશે. પબ્લિક એવું છે અત્યારે છે નોર્મલ છે. હવે લોકો હપ્તા ભરે છે, 200 રૂપિયા દર મહિને મેન્ટેનન્સ આપે છે. હવે આગળના પૈસા ક્યાંથી કાઢશે? મોંઘાઈ છે, 4 લાખ રૂપિયા ક્યાંથી કાઢશે આ લોકો? જે પ્રમાણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અંદર ગોટાળો જોવા મળે છે, કારણ કે જે પ્રમાણે વાત કરીએ તો 4 લાખથી વધુનો જે દંડ છે તેનો ફટકારવામાં આવે છે. સાથોસાથ સ્થાનિકોનું જે રહેવાસીઓ છે તે લોકોનું કહેવું છે કે અમે ઓલરેડી બિલ ભરેલા છે. જો બિલ ભરેલા હોય, એ લોકો પાસે પુરાવા હોય, તો જીબી દ્વારા કઈ રીતના આ શેનો દંડ ફટકારવામાં આવે તે એક બીજો પ્રશ્ન ઉભો. સાથોસાથ કહી શકાય તો મહિલા છે, એમની સાથે પણ વાત કરું છું. મોસી આપકા क्या नाम? मालती बेन। आप कितने समय से वापस रहे? 10 साल हो गए हमको। 10 साल हो गए। कितने समय से आप मेंटेनेंस दे रहे हो? अब शुरू से ही दे रहे हैं हम, शुरू से 200 रुपया महीना। पानी काटने में आया है, अगर आपको पानी नहीं मिलेगा तो क्या करोगे? पानी नहीं मिलेगा तो परेशानी है ना। अभी 8 दिन से तकलीफ भोग रहे हम। अभी आप पूरी सोसाइटी यहाँ पे आई हो, आपको जीबी के जो अधिकारी होते हैं उनके द्वारा क्या कहने में आया? तो वो लेके गए ना हमारे आकी मोटर मोटर लेके गए हुए हैं, आपको 4 लाख का दंड फटकारा है। हम कहाँ से भरेंगे दंड? हम कहाँ से भरेंगे? हम लोग नहीं भरेंगे, हम तो दे रहे हैं ना 200 रुपया महीना। हम क्यों भरे? हमने तो शुरू से ही भरा है ना पैसा,
तो हम नहीं देंगे पैसे अभी। आगे का हम कैसे भरेंगे? हम लोग सरकारी पगार वाले है ही नहीं, हम लोग रोजगारी कमाने वाले लोग है। જે પ્રમાણે વાત કરી ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં જે છે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે વાત કરીએ છીએ પરપ્રાંતિયો જે છે પોતપોતાના મજદૂરી કરીને પોતપોતાનું ગુજરાન ચલાવતા હોય, સાથોસાથ કહે છે કે હાલ તમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું જે પ્રમાણે આ જનતા જે એકઠા થઈ છે સાઈ વાટિકા સોસાયટી અંદરના કહી શકાય તો 500 થી 600 જણા જે છે તે કહેલ હાલ સ્થાનિક આવી ચૂક્યા છે અને કહી શકાય કે જે પ્રમાણે આ લોકોની કહી શકાય તો 25% પબ્લિક આવી છે અને એ લોકોનું કહેવું છે કે જો આની કાર્યવાહી જલ્દ જલ્દ ન થાય તો તેની ઉપર સુધી અધિકારી છે જેના પણ પગલાં લેવામાં આવશે, કારણ કે જે પ્રમાણે વાત કરીએ એક મુખ્ય સવાલ એવો ઉઠી રહ્યો છે જીબી દ્વારા જે પ્રમાણે 4 લાખનો દંડ ફટકારવામાં આવ્યો, પરંતુ જીબી અત્યાર સુધી સૂતેલી હતી કે શું તે સ્થાનિકોને કેવું છે. હવે જોવું રહ્યું કે આ પાણી ચાલુ થશે કે પછી આ લોકો આક્રોશમાં આવીને અગાડી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે તે એક જોવું રહ્યું. હવે જે પ્રમાણે વાત કરી કે જીબી દ્વારા બાંયધારી આપવામાં આવે છે ભરવું જ પડશે, પરંતુ કેવું છે નહીં ભરે, આનું શું નિવારણ આવે તે ટૂંક સમયની અંદર અમે પણ તમને નિહાળીશું. કેમેરામેન અરુણસિંહ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની કડોદરા.